આપણું કેમ નામ બહાર નથી આવતું? તમે કેદુના ભજન કરો છો ને, તમને કેમ દાદા ખાચરની ઉપમા નથી આપતા? હજી લોકો આપણને સમજી શકતા નથી એટલે કયો. પણ દાદા ખાચર એણે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું અને પોતાનો આઈક્યુ, પોતાનો માનસિક વૃત્તિ બધી અર્પણ કરી દીધી. કોઈ બીજો ગાઢ સંકલ્પ નહીં. દુનિયામાં અનેક પ્રકારની સાધનાઓ છે, એમાં યોગ સાધના સૌથી આગળ કહેવામાં આવે છે. પણ એના કરતાં પણ એક સાધના આગળ છે, બુદ્ધિ વૃત્તિસ્તુ નિરોધ યોગ. ભગવાનના સ્વરૂપમાં આપણને કોઈ તર્ક ન થવો, કોઈ વિચાર ન આવો. એ જ પ્રકારે ભગવાનની ક્રિયામાં કોઈ તર્ક ન થવો, ભગવાનની આજ્ઞામાં કોઈ તર્ક ન થાય. આ સમાધિ સૌથી ઊંચી છે, એથી આગળ કોઈ વસ્તુ નથી. એટલે કે તમામ પ્રકારના મૂલ્યોમાં, ભગવાનના ચરણોમાં, ભગવાનના વચનમાં, ભગવાનના આશ્રમમાં વિશ્વાસ. વિશ્વાસથી આગળ કોઈ વસ્તુ નહીં. એમાંય જો ભગવાનમાં વચનમાં આપણને 100% વિશ્વાસ આવી ગયો તો 100% ભગવાન આપણું કામ કરે. આપણે કાંઈ નહીં કરે, હુઈ રહેવાનું. આપણે શું કરવાનું? હાવ હુઈ રહેવાનું. એમ ઊભું નહીં થવાનું. બોલો, બધું કામ ભગવાન કરે. પણ એવી બુદ્ધિ તો આપણી પાસે આવે નહીં. 100% વિશ્વાસ આવે આપણને. થોડું ઘણું આપણે રાખવા પ્રયાસ કરીએ ત્યાં સુધી ભગવાન કે સારું એટલું તું કરે, એટલું હું કરી શકે. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી આવતીકાલે હું નહીં કે અર્જુન નહીં. હવે ભીષ્મ તો ઈચ્છિત મૃત્યુવાળા હતા. એ સંકલ્પ કરે તો જ મરે, બાકી ભગવાને ન મારી શકે. આવું વરદાન. અને એણે પ્રતિજ્ઞા કરી આવતીકાલે હું નહીં અને કાં અર્જુન નહીં. કોણ મરવાનું? અર્જુનનો જ વારો ચડે. ચારે બાજુ હાહાકાર મચી ગયો. ભગવાને દોડતા થયા ભગત માટે. ભગવાન ઠાકોરજી બોલ્યા છે મહાભારતમાં કે મને અર્જુનની જેટલી ચિંતા છે એટલી માતા નહીં, પિતા નહીં, ભાઈ નહીં, બંધુ નહીં, કોઈની ચિંતા, અરે ખુદ મારી પણ એટલી ચિંતા થતી નથી જેટલી અર્જુનની ચિંતા મારે થાય છે. આટલી અર્જુનની મને ચિંતા થાય 24 કલાક. આખું મહાભારતમાં બધા યોદ્ધાઓનો ટાર્ગેટ કોણ હતું? બધાને અર્જુનનો ટાર્ગેટ હતો, પણ ભગવાનને અર્જુન ઉપર ટાર્ગેટ બચાવવાનો હતો. એના માટે ભગવાન શું ન કરે બધું કરવા સમર્થ. હવે કર્ણ, એને તો મુખ્ય ટાર્ગેટ અર્જુનને મારવાનો હતો અને એને કવચને કુંડળ હતા. એ કવચને કુંડળ તોડવા માટે 1000 વર્ષ તપ કરવાનું. 1000 વર્ષ લડે તો તૂટે. અર્જુન ક્યાંથી તોડવા આવ્યા? બાકી એને કે અસર જ ન થાય. મહારાજે બ્રાહ્મણનો વેશ લીધો, ભગવાને લીધો, વર્ધ બ્રાહ્મણ. લાકડીને ટેકી ગયા અને કર્ણ છે દાનેશ્વરી બહુ હતો. કોઈને જે માગે એ આપી દે. ભૂદેવ, બોલો ભૂદેવ શું જોઈએ છે? તો કે કર્ણ ને કવચ ને કુંડળ. માગી લીધા, આપી દીધા, કોરો કરી દીધો. પણ એની પાસે ઇન્દ્રએ આપેલું એક મોટું હથિયાર હતું, અબાધિત હતું. ત્રિલોક્યમાં એની સામે કોઈ ટક્કર ન એવું હથિયાર હતું. પણ એ કર્ણને ખબર, ઇન્દ્રને ખબર અને કૃષ્ણ ભગવાનને ખબર. અર્જુનને ખબર નહોતી. અમુક એના પક્ષમાં ખબર હતી, સામે પક્ષમાં, કે આની પાસે આવું છે અને અર્જુન હાટે રાખ્યું છે તો જ એ બળમાં રહે ને, કે અમારે વાંધો નથી, કર્ણ પાસે આવું છે. એમ ભગવાને વિચાર કર્યો કે આ અર્જુન માટે સ્પેશિયલ રાખી મૂક્યું છે એને કઢાવવું પડે કોઈ પ્રકારે, ન કે અર્જુનનું શું થાય મારો. પછી ભીમનો દીકરો બહુ માયાવી હતો. એને ભગવાન ઉશ્કેર્યો કે આ બધા જો તારા બાપના પક્ષમાં બધા મરવા મળ્યા, કંઈક કર, તારી માયા બહાર કાઢ. હવે એવી માયા બહાર કાઢી સૈન્ય છીન ભીન ચારી બાજુથી, વંટોળિયા ને વરસાદ ને પાણા. હવે શું કરવું? છેવટે બધા અમુક કીધું, એ કર્ણ આમાં કોઈનું કાંઈ નહીં, તારે તારું ઓલું હથિયાર માર. તો એ તો નહીં, બહુ પ્રેશર આપ્યું. છેવટે હથિયાર છોડવું પડ્યું અને ઘટોત્કચ મળ્યો. માયા બધે હંકેલાણી. હવે ભગવાન કે હાશ, બે કામ થયા. એક તો આ માયાવી રાક્ષસને મારીએ તો ભીમને ખોટું લાગે, દીકરાને મેરો. અને આને મારવો તો કઈ રીતે મારવો, આમ માર્યો. અને બીજું, મારા અર્જુન ઉપર ઘાત હતી. કેટલી કેર 100% કરી છે વચનમ તવ. ગીતાજીમાં અર્જુન કે ભગવાન તમે જેમ કહો એમ કરવું, હવે મારા તરફથી કોઈ સંકલ્પ નથી. હવે આટલો સમર્પિત થયા. ખાંડો વંશ જ્યારે બાળ્યું
ત્યારે એમાં અશ્વસેન નામનો દેવતય સર્પ હતો અને એનો પરિવાર હતો અને એ હળગી ગયો પરિવાર. અને અશ્વસેનને અર્જુન ઉપર ચીડ ચડી કે આના બાણથી આગ લાગી અને મારો પરિવાર બળી ગયો, હવે આનું વેર મારે લેવું. પણ આમનું તો ભગવાન ભેગા વેર લેવું કેમ? અને અર્જુનને પોગી ન શકે. આમ તો લાગ જણ બેઠેલો મહાભારતનું યુદ્ધ શરૂ થયું અને એને લાગ ગોઈતો અને એમાં જ્યારે કર્ણ અને અર્જુન સામ સામે આવી ગયા ત્યારે અશ્વસેન સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું, ભયંકર વિદ્યાવાળો, તાંત્રિક વિદ્યાવાળો. અને અર્જુનના તીર ઉપર બેસી ગયો. અર્જુન એ કર્ણને ખબર નહીં, કર્ણના તીર ઉપર બેસી ગયો. એ કર્ણને ખબર નહોતી, અંતર્યામીને એકને ખબર હતી. કોણ? ભગવાને જોયું કે મારા અર્જુનનો કાળ આવ્યો અશ્વસેન, પણ જેવું તીર નજીક આવે 1 સેકન્ડનો 500મો ભાગ કયો તો હાલે, આખા રથને ધરતીમાં નાખી દીધો. અર્જુનને ખબર ન પડી કઈ. જેવું તીર ગયો એટલે રથ પાછો બહાર આવી ગયો, કોઈને ખબર નહીં. આખો રથ ધરતીમાં. એટલે અમે કહીએ છીએ ને ભગવાનની પાસે 3 શક્તિ છે, કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ. કર્તુમ શક્તિથી આખું વિશ્વ ભગવાન સર્જે ચલાવે બધું કરે જ છે. અકર્તુમ એટલે આ બધું કરવા છતાંય એનો કોઈ વિકાર લેપણ ભગવાનને કે અડતો નથી એમ. પણ અન્યથા કર્તુમ શક્તિ ભગવાન પેન્ટિંગમાં રાખે છે. એ ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે વાપરે. બાપે કમાઈને પૈસા મૂકે બેંકમાં ક્યારે વાપરે? વધારે પરિવાર માટે વાપરવાનો હોય. વધારે હાજા માંદા કંઈક પ્રોબ્લેમ હોય ત્યારે બધું વાપરવાનું હોય. એમ ભગવાન અન્યથા શક્તિ ભક્ત માટે વિશેષ વાપરે છે. આવડી અન્યથા શક્તિ 1 સેકન્ડના અમુક ભાગમાં. એટલું નહીં, જ્યારે અભિમન્યુને ખોટી રીતે માર્યો, કૌરવોએ દગાથી માર્યો, રેગ્યુલર માર્યો હતો અર્જુન ખીદ ન ચડે, પણ 6 કોઠે હાથમે કોઠે દગો કર્યો, વાંહેથી માર્યો. અને એ પછી જયદ્રથને આગળ કરીને માર્યો એટલે ઓલાને આબરૂ ન જાય ને. અને આવી રીતે મારેલો અર્જુનને બહુ ક્રોધ ચડ્યો અને અર્જુને પ્રતિજ્ઞા કરી, સાંજ સુધીમાં જયદ્રથને ન મારું તો ચિત્તામાં બળીને ખાક થઈ જાઓ. આવી પ્રતિજ્ઞા કરી. ભગવાન કે અર્જુન તે ઉતાવળો બહુ થઈ ગયો. આ ભીષ્મ, કર્ણ, આ મોટા મોટા એ આડા છે, ઊભા છે, તો તું જયદ્રથને મારીશ કેવી રીતે એક દીમાં? તો કે તમે છો ને. અને બીજી રીતે કર્યું એવું, આ બધા મોટો પાળો ડેમ બાંધી દીધો, બધા આડા ઉભા રહી ગયા. જયદ્રથને પાછો જવા દો છેલ્લે, હાવ છેલ્લે. અર્જુન જ્યાં સુધી પોગી જ ન શકે. અને જો હાંજ પડી જાય ને અર્જુન બળી જાય તો આપણું મહાભારત આપણા હાથમાં જ છે. હવે એમ કરતા કે હવા લડાઈ તો શરૂ થઈ, ઓલો ક્યાંય દેખાય નહીં પાછો. એમ કરતા હાંજના 4 વાગી ગયા. અર્જુન તો લડ્યા કરે, ભગવાન ચિંતામાં. એ વખતે એવું યુદ્ધનો નિયમ હતો, સંધ્યાકાળ થાય એટલે યુદ્ધ બંધ થાય, એટલે બધા ભેગા ચા પાણી પીએ. એમ આજ તો હાંજ પડે એની રાહ જોતા હતા કે હાંજ પડે એટલે ચિત્તામાં અર્જુન બળી ખાક થવાનો છે. 4 વાગ્યા ને ભગવાને એવું નક્કી આમ કંઈક માયા રચી કે હાંજ સંધ્યા થઈ ગઈ. સંધ્યા થઈ ગયા, બધા હથિયાર મુકાઈ જાય, બધા ભેગા થઈ ગયા. બધાને એક જ કહે હવે અર્જુનને, આ બધા તો ભેગા થઈ ગયા જોવા માટે. ચિત્તા ખડકાવા મળી અને અર્જુને કૂદવાનું છે. એ વખતે ઓલો કાકો હતી આવ્યો અંગૂઠો બતાવવા માટે, હાલે માર લે. કોણ? જયદ્રથ. જેવો હામો આવ્યો એટલે ભગવાન અર્જુન ઈશારો કર, ઠીક બાણ મારી દે, માથું ઉડાડી દે. પણ પ્રભુ તું બાણ માર. જેવું તેર માર્યો 1 સેકન્ડમાં સૂર્યનારાયણ દેખાઈ ગયા. એને યુદ્ધ થઈ ગયું ચાલુ. પણ ભગવાને 1 કાંકરે 2 પક્ષી માર્યા. લોકમાં એવું કે ને, 1 કાંકરે. એના બાપને વરદાન હતું, જયદ્રથના બાપને, કે એનું મસ્તક કોઈ ધરતીએ પાડે એના મસ્તકના 100 ટુકડા થાય. એવું વરદાન એના બાપને હતું. પણ એ આ સંધ્યા થઈ એટલે એનો બાપ સંધ્યાવંદન કરતો હતો પાણી લઈને. અને એ વખતે આનું મસ્તક છેદાય અને પડ્યું એના હાથમાં દીકરાનું માથું આવ્યું, ધ્રુજી ગયો, હાથ આમ થઈ ગયા. એના હાથમાંથી પડ્યું મસ્તક નહીં, એના મસ્તકના 100 ટુકડા થઈ ગયા. મારા ઠાકોરની લીલા તો જો, એક ભગતને માટે ભગવાને આવા તો હજારો પ્રયોગ કર્યા, તોય ભગવાનને કંઈ